હેલો મિત્રો, આ છે મારા જૂના ફોટા લઈને કાલે હું બેઠી હતી. જ્યારે આ ફોટા આપણે ક્લિક કર્યા હોય ને ત્યારે એટલું બધું આપણું મહત્ત્વ ના હોય એનું, પણ પછી 25, 30, 35 વર્ષ જેવું થઈ જાય ને આપણે અમે નાના હતા ત્યારે ને મારા બાળકો નાના હતા ત્યારે ને કેવા દેખાતા હતા ને કેવું, તો અત્યારે એ ફોટા કાઢીએ એટલે આપણને જોવા બહુ જ ગમે. આ યાદગીરી કહેવાય. તો મારી ગુડિયા ફોન મૂકતી નથી, પણ જુઓ ફોટા જોયા ને એટલે એવી બેસી ગઈ છે ને, આ મમ્મી છે, આ પપ્પા છે, આ દાદા છે, આ મામા છે, આમ બધું જ કહેવા મળી. પણ એને બિચારીને શું ખબર પડી કે આ ઉપર ફોટામાં દેખાય બા અને દાદા, એ બંને હવે આ દુનિયામાં નથી. એટલે એમના માટે એ દરવાજા બંધ થઈ ગયા છે. તો ઘણીવાર યાદ કરતી હોય છે, પણ આપણે એને સમજાવીએ તો સમજી જાય. તો ભાઈ દુનિયા છે અત્યારે, એટલો સ્વાર્થ છે ને લોકોને કે લેવું હોય લઈ લે, પડાવી લે. એક 25 પૈસાનું પણ પોતાનું ના હોય તો પણ દાદાગીરી કરી અને કરતા હોય બધું, કંઈ વાંધો નહીં. ઉપરવાળાના ચોપડે તો બધું લખાય જ છે. અને જો આજ સુધી કોઈના નિશાસા લઈને કોઈ સુખી થયું નથી, બરાબર ને? તો ભાઈ જેને જે તકલીફ હોય, તો આ તો મારી ગુડિયાની વાત છે, બાકી કોઈ નીચે નાખીને ખાતું નથી એમના વગર. તો એટલે આ જૂની યાદો એવી છે ને, તો ભાઈ આની કહેવત પણ છે ને કે પપ્પા સાથે કુટુંબ ને મમ્મી સાથે મોસાળ. તો એવું જ છે અત્યારે આ સમયમાં. વ્યક્તિ જ્યારે મરી જાય કે જતું રહે ને ત્યારે 50 જણા પૂછે, અમે છીએ ને કેમ રડો છો, આવું નહીં કરવાનું, અમારા ઘરે આવવાનું, આમ કરવાનું. પણ જ્યાં ને 1 મહિનો થઈ જાય પછી જો તમારી સામું કોઈ જોવે તો આ જ દુનિયાની સાચી હકીકત છે. અને જેટલી વહેલા સ્વીકારી લેશો ને એટલા ઓછા દુઃખી થશો. રાધે રાધે.